ચહેરો જોવા ના મળ્યો, તારો ચહેરો જોવા ના મળ્યો. તાર સસરીએ ને શેરીએ ચાર ગળે ઓટો મારું છું, મારું છું, મારું છું. તાર ચહેરો જોવા ના મળ્યો, તાર ચહેરો જોવા ના મળ્યો. લહેર મને હોઈ જવા દે. અલ્યા કિશન, મારા હારા પીપીન મરવાના, પણ હારો ચમ પીવાનું ચાલુ કે પૂછી જ જોવા દે. ઓ ભાઈ ઓય અહીંયા. હા બોલ ભાઈ. ચમ ભાઈ પીવાનું ચાલુ કર્યું છે? પ્રેમમાં. પ્રેમમાં? અલ્યા હાણા આટલા બધા દારૂડિયા જોયા, પણ આ પ્રેમમાં દારૂડિયો પહેલી વાર જોયો. પ્રેમમાં લ્યા હારો પડશે હડશે, હાથ પગોટું ભોગશે. ઓ ભાઈ ઓ અહીંયા બેસ, બેસ તો સમજણ પાડું. બોલ એક વાત છે મને, આ તું દારૂ જ પીવું છું? મારો એક દોસ્ત અને મારી એક પ્રેમિકા, પણ હું તને શું લે આખો લે, તું મારો સાહેબ ચાલ ભાગ. કેને યાર કેને, તને તારી જાનું ના હમ નહીં હારા હમ નહીં હો, થપલાટી નહીં હા કામ નાખે. કહું છું હારા હમ હાલે પર કહું છું સાંભળ. હા હા કે ઈસવીસન 1947 એક વાંબો હતો. એ વાંબો 15 થી 20 જણા બાદ ભરે ને તો 12 મહિના આવે એવડો મોટો વાંબો હતો. 12 માસી વાંબો. એમાં એક સીઝન ની કેરીઓ 5 લાખની થઈ ગઈ. 5 લાખની? અલ્યા હું તને શું પૂછું છું ને શું કહું છું તું? કોનો હતો એ વાંબો? અંબાણી સાહેબ. એ વાંબો વેચીને એમને જીવન કાર્ડ લીધેલું, કાર્ડ ચાલુ કર્યું. અલ્યા આવું બધું તને કયો ફાળું ભગત કે છે યાર? હિતેશભાઈ. એ કોણ હિતેશભાઈ? સુબો એ બધું છોડ ને યાર, તું દારૂડિયો છે ચમ થયો એ કે નહીં યાર? બોલી ગયો. કહું છું મારી એક પ્રેમિકા હતી. પ્રેમિકા હું એને પ્રેમ કરું એમ મને પ્રેમ, હું એને પ્રેમ કરું એમ મને પ્રેમ, હું એને પ્રેમ કરું એમ મને પ્રેમ. આગળ વધ એનાથી. હું કહું છું અમે બે એકબીજાને બહુ જ પ્રેમ કરીએ. પણ મારો એક દોસ્ત હતો. એક દિવસ હું બેઠેલો અને એ બી આવ્યો. તારા વાળી તો લગન થઈ ગયા અને ગોળ ધોના હોય કહી ગયા. શું વાત કરો? હાચું કહો? સાચું ને, 100% લગન થઈ ગયા. ના ભૂર્યા ના હારા, હવા સમાચાર હા કેપી હા, પેલા આપણે ભાઈબંધ નતા, યાદ છે ને તને? હા યાદ છે. મેં તને ખૂબ મારેલો એને હારું. તે દિવસે તો મેં પૂજાની ખાલી મસ્કરી કરેલી, પણ એમાં તો તું મારો જીવ લેવા દોડેલો. હવે પાણી હોય તો લઈ આવતા આવી દગાબાદ પૂજાને. જોરદાર આગ લગાડી હો. ચલ આવું હું ખેતરે જઈ, તું ફોન કર લે. બોલ મારી જાન, લગન કરે છે એમ ને? અને કોને કીધું? મને કીધું કોક છોકરાએ કીધું. હો કીધું એને મને કીધું. હારું તે છોકરીનું માનીને જ બેહી રહી. અને હારું તું તાર બાપો લગન કરાવે ને તો લગન કરી લેજે. અને ફોન બોન કરતી ના મને હો, અને હું તને ફોન નહીં કરું. હો બકા વિશ્વાસ રાખજે, હું તને ફોન તો કરતી રે. શું કંકોળો વિશ્વાસ કરું? જા મોજ કર તું, તને જતી કરી. જા વિશ્વાસ રાખી. હા એ દિવસ પછી મેં આનો ફોન જ ના ઉપાડ્યો. મને ભૂરિયાએ કીધેલું કે આના લગ્નના વળદણા વેચાઈ ગયા, પણ એવું કઈ જ નતું ભાઈ. એવું? પછી શું થયું? બહુ મોડું થઈ ગયું. 7 મહિના પછી ખબર પડી કે રોજના હવા ફોન મારતી લે. તો હે તે ભૂરિયાને કશું ના કર્યું? મનમાં તો એવું થઈ ગયેલું ને તો ભૂરિયાને થપલાટી
હરાને ચોરો કરી નાખું. પણ મારો ખરો એ દુબઈ જતો, દુબઈ. તું દારૂડિયો એટલે થઈ ગયો હે ને? મારે હા કુવામાં ભરવા ગયો, હા પડ્યો, કશું ના ફરી ચડ્યો, ફરી પડ્યો, કશું ના કોણ ખવાઈ ગયો, દાર ભરાઈ ગયો. ટ્રેનની પટરી આવે ને હોઈ ગયો, સારી ટ્રેન જ ના આવે. દવા નથી દવા? હતી દવા પીવી ને ચડી જ ના. શું વિચારે છે ભાઈ? બહુ ભાઈબંધોનો વિશ્વાસ ના કરતો હોય તો હારા અડધું ઘરનું કે અડધું બહારનું કે એની વાત પીને વાત થઈને અડધી તો પાછી મરચું મેઠું નાખીને કે એટલે તું જ્યાં ત્યાં ઝઘડો થયો તો મનાઈ લેજે પૂરા. જાનવો જ્યાં મનાઈ લે એને નહીં તો ગઈ પછી જ્યાં એને જવા દો ભાઈ નેવા ખાવા દો ફરી આવશે પાછા ભાઈ નાવા લેવા દો. આ પછી છેલ્લો રેકોર્ડિંગ એનો સાંભળ્યો. બકા વિશ્વાસ રાખજે હું તને ફોન તો કરતી રે. બકા વિશ્વાસ રાખજે હું તને ફોન તો કરતી રે. અલ્યા ફોન આવ્યો, મનાઈ થાકી ગયેલો. તા ફોન ના ઉપાડ્યો અને પાછી ફોન કરે છે. નહીં ઉપાડો ફોન વાગવા દે મારો તમ તમારે. અલ્યા હું તો બીજી વાર માર્યો. એટલે હારણ ઉઠાઈ તો જોવા દે શું કે છે. હા બોલ. કાલે કેમ ફોન કટ કરી નાખે તું? એટલે પહેલી ભૂલ તો ભગવાને માફ કરી દે યાર. પણ હું તો તને 5 દાડા મનાવું છું તોય તું માનતી નહીં. પછી કાપી જ નાખું ને યાર. હા શું? હા તારા લીધે તને જોવા માટે હું દૂધ ભરવા આવતેલો તો પાછી તું બીજાને દૂધ ભરવા મોકલે છે એમ ને? દૂધ ભર આજે ને કદાચ શકું આજે તું ફોન કરી. ના કરું ને તો કોઈ વાંધો નહીં. કેમ હું થયું પાસ તારે? થાય જ ને. અમે મનાઈએ તો તમે ના માનો અને તમે મનાવો તો અમારે ફટાક લેતો માની જવાનું. જેમ કે અમારે તો કોઈ ઇજ્જત જ ના હોય. તું મને એમ કે તું મને પ્રેમ કરું છું? હા લગ્ન કરીશ મારી જોડે? હા હવે પેલું ગાયન નીકળ્યું છે ને, જાય ને જવા દો બહારની હવા ખાવા દો, એમ મને તું જતો તો નહીં કરે ને? ના હારું તા હાંજે દૂધ ભરવા આવું તો ફોન મારજે. હા મારજે. હા સારું મીક ફોન. હાઈસ આ કોપલાન વાદે ચડીને બ્રેકઅપ થઈ ગયેલું. એ તો હારું થજો પેલા કિશન દારૂડિયાનું કે એને મને સમજણ પાડી. અલા જ્યાં ખોબા તમારો ડઝન રાખી દીજો ગેજેટ ભાડું ના આવે. અલ્યા સૂટ બૂટ બેગ કોણ છે આ? ઓહો સૂટ બૂટ થેલો કઈ નાટક કંપની આવો છો અને ડાયરેક્ટ ઉપરથી પાહા નહીં હશે. આઈ એમ ફોર દુબઈ થી પાછા ઘેર આવતી હબીબી. इसमें तेरा घर चला जाएगा कभी भी. कोई बात नहीं, हम दुबई से पैसा कमा के आती. દુબઈ થી કોણ ગયેલું હારું? શું વિચારેંગ? ભૂર્યો ને? હા ભાઈ હા. તું કેવી રીતે ઓળખી? કિશને મને બધી વાત કરેલી. ગદ્દાર હારા. ગદ્દાર જાણે જતી હોય તો ઈયો ગદ્દાર છે, હું ગદ્દાર નથી. અલે એ કેવી રીતે? તું કે મને એ ગમતેલી, એને કિશોરીઓ ગમતેલો, કિશનિયાને ઈયા ગમતેલી, પણ હવે મારું શું? અલે એ બંને એકબીજાને પ્રેમ કરતો હોય એમાં તારું તો શું? ઢોકળી પાણી લઈને ડૂબી ગયો હોત તો પેલો કિશનિયા દારૂ દેતો ના થયો હોત. ભૂરો ડૂબે નહીં, લોકોને ડૂબાડે. એ મારી નહીં તો કોઈની નહીં, અને કિશનિયાની તો નહીં.
એ કુંવારી છે અને કુંવારી જ રહેવાની. તા તો હજુ એ કિશનિયાને જ પ્રેમ કરતી છે ને? ના, નફરત કરે છે, નફરત. અને એનો ચહેરો જોવાય નથી માંગતી. એ વાતનો ફાયદો ઉઠાવવા હું પાછો આવ્યો છું. કેવો ફાયદો લે? એ એને નફરત કરે છે અને હું એને મનાવીશ, એ જ મારો ફાયદો. પણ માનશે? મોનશે. કેમ નહીં મોને? કારણ કે એના લગ્ન બીજે હું થવા જ નહીં દઉં. પછી રહ્યા બે ઓપ્શન, કિશન અને ભૂરો. કિશન એનું પત્તું તો મેં કાપી નાખ્યું છે, હવે રહ્યા ખાલી ભૂરા ભાઈ. આવજો. ઓ ભાઈઓ કઈ જાય છે? હું ઘેર જાઉં છું, ઘેર. અને એક તારી ફાયદાની વાત કહું, ગામમાં વાઘ આવ્યો છે. ગમે વાઘ આવ્યો છે? અરે તને કોણે કીધું? તું તો દુબઈ થી એવડા આવ્યો છે. અલ્યા પેપરમાં આવ્યું, તને ખબર જ નહીં? હાલા હાવ ગામડિયો. હારા ખરેખર વાઘ આવ્યો છે? હારા મન હોય વિરાહાર ગમે ના આવ્યો રે. અલ્યા હારા પેલો ભૂરો કેતેલો વાઘ આવ્યો છે અને પેપર મેં આવ્યું છે. હારા એ કહેતેલો એટલે આવ્યો તો હશે, પણ હારા ભૂરાનું ખરું નહીં યાર. ગદ્દાર દોસ્ત. લો બોલો આવાય ભાઈ બંધ હોય એક છોરી હારું પેલા દોસ્તને બરબાદ કરી નાખ્યો. હાડા દારૂડિયો બનાવી દીધો, દારૂ પીતો કરતો. આવાય દોસ્તો હોય. ચલો જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ આ કિશનિયાને લીધે મારો પ્રેમ મળ્યો છે મને. પણ હું એનો પ્રેમ પાછો લાવવા માટે ગમે તે કંઈક કરીશ. પણ હારો કઈ હશે ઈયો? રોજ તો અહીં કંઈક જ ભટકાય છે. મારી જાન મારી દીકુ તારી બહુ જરૂર છે. અરે ઓરે મારી જાન તારી બહુ જરૂર છે. હો પ્રેમ મને કરતી ને ફોન મને કરતી, ના ફોન તારો આવે તો આંખ રડે છે. દિલ તોડીને ના જા, સાથ છોડીને ના જા. મારી દીકુ મારી જાન તારી બહુ જરૂર છે બકા. અરે ગોંડી મારી દીકુ મારી જાન તારી બહુ જરૂર છે. અલે ઓ એ બાજુ કઈ જાય છે? વાઘ આવ્યો છે વાઘ. નાગ નાગ વાઘ વાહ એવું એમ? આ બાજુ વાઘ હાડા આટલા બી તો આવ્યો નહીં. કમનો આવ્યો? સાચું વાઘ આવ્યો છે? વાઘ આવ્યો છે. બેસો અહીંયા બેસો. વાઘ છે હોપારા વાઘ. હવે બેસ થરીને હું તને જ ચાંદનો કોલ કર્યો યાર. વાઘ વાઘ જોડે તો આપણે ઘર જેવા સંબંધ થયા. ઘર જેવા. તારે ઘર જેવા સંબંધ? એ પાછા વાઘ જોડે? લે મારે નહીં, દર્શન રોણા. રોણો? એને ઘર જેવા સંબંધ? એટલે પણ એને ઘર જેવા સંબંધ હોય એમાં તારે શું યાર? અલ્યા પૂરી વાત તો હવે હારા અડધા રોટલા ડાલ લઈને નાખો છું. હા કે પછી તારા કામની એક વાત કહું હું તને. દર્શન રોનાન ઘર જેવા સંબંધ ના હોય વાઘ જોડે. ફાટન છે ફાટન. પણ એને મને આ વાત કીધેલી વાઘવારી. એવું છે? હા તા વાઘ જોડે ઘર જેવા સંબંધ છે એ કોણ? એ તો જ ભાઈ, એ તો જ ભાઈ, એ તો જ ભાઈ. પોબા રહી તે ભાઈ. ના મોબાવાળી વાળા. તા હું એ જ કહેતેલો ને. હા હા એ જ હવે. એ કે અમારા ઘર પાછળ ડુંગરો છે અને ત્યાં રોજ વાઘ આવે છે રાતે 12 વાગે. હા પછી લે હિતેશભાઈ કહેતા હતા. હિતેશભાઈ કાને રોના રોના હોલ્યા તે એટલે એક દાડો રાતે 12 વાગે મારા વાડામાં એટલે હિતેશભાઈ વાડામાં વાઘ આવ્યો. હા હું એટલે હિતેશભાઈ રાતે 12 વાગે પેશાબ કરવા ગયો વાડામાં. તો
તો વાઘ મળો છો વાઘ ને જો એટલે વાઘ હિતેશભાઈ જો હિતેશભાઈ વાઘ ને જો વાઘ હિતેશભાઈ જો હિતેશભાઈ વાઘ ને જો લ્યા પછી વાઘ તો મુતરી ગયો પછી હિતેશભાઈ મુતરી ગયા હા પછી લે પાછી શું લ્યા વાઘ મુતરીને ડુંગરમાં અને હું મુતરીને મારા ઘરમાં ઠંડી કેવી પડે લ્યા એટલે હિતેશભાઈ વાઘે કશું ના કર્યું કશું ના કરે ને લ્યા હિતેશભાઈ તો ઘર જેવા સંબંધ વાઘ જોડે એમને તો રોજ આમનો સામનો થઈ જાય મને જ ખબર ના પડી કે વાઘ ગોળો હતો કે હિતેશભાઈ ગોળો છે હિતેશભાઈ તો બહુ મોટા ફાળું ભગત છે યાર એટલે કોઈને ઘરે ઉતરે એવી વાત જ નહીં કરતા એટલે વાઘ કોઈને છોડે એમ કહેતું મને અલા ના છોડે યાર તું હિતેશભાઈ ની વાત છોડ ને યાર એમની તો ઘણી વાત એવી કે ને મર્ડર વાળી વાત ફરી કોક દાદ કે તું કોઈ આમની વાત કે નહીં યાર તાર લવરનું શું થયું શું થાય લ્યા પેલો ભૂરિયો મારા પ્રેમમાં ભરકા કરીને દુબઈ ગયો એ ગયો પછી ત્યારની મારા દિલમાં હરગે છે જો ને હોરી તે વાત કરવાનો ટ્રાય નતો કર્યો કરેલો જો અલ્યા મનાવી તો પડશે જ લાઈ ફોન તો મારો આવે હેલો મનની ફોન કરવાનું પાછી બોલ જોઈ શું બોલી મનની ફોન કરવાનું જા મોજ કર તું તને જતી કરી જા એને જવા દો બહારની હવા ખાવા દો ફરી ફરી આવશે પાછા બહાર નાખવા લેવા દે ઓ એવું એમ ને હા ત્યારનો મેં એને ફોન જ ના માર્યો અને નાની બોટલ ફોડીને મોટી બોટલ લીધી ભાઈ મોટી તને એક વાત કહું તું દારૂ છોડ દે દારૂ નહીં હારા દારૂ નહીં તમને ખબર પડે યાર દારૂએ કર્યું જીવન તારું કારું શું ના ખબર પડે યાર પડે લે મને ખબર પડે કે દારૂ કરે કારું અને ઘરમાં મરાવે તારું પણ એના ગયા પછી એમાંય વાગી ગયું છે મારા ઘરમાં તારું અને દારૂએ બચાવ્યું જીવન મારું એ ગાંડી તારા ગયા પછી આ જિંદગી હારે હવે કોઈ ખાસ વ્યવહાર નથી બસ કાયમનો દિવસ ઉગે છે ને હાથમાં છે ને હું દારૂ પીવું છું પણ તને એક વાત ખબર છે પેલો ભૂરો દુબઈ થી આવી ગયો છે શું વાત કરે તું તે શું કરવાનું હારાન જીવવા દે અને એની જિંદગી હારો ગદ્દાર અલ્યા હારા એ જિંદગી જીવવાની ક્યાં આવ્યો પેલી પૂજારી છે ને એન જો લગ્ન કરવા આવ્યો છે શું ગયો